મારો અવાજ સંભળાતો હોય ને તો મને દેખાય છે તમારા પગ. આગળ હાથ જાય ને તો બરોબર એમ કોઈ ખેંચતું હોય ને આપણો એમ પાછળ જતા બરોબર કોણી મારવાની છે, સાઈઝ કરવાની છે, વલોણું શ્વાસ ફેંકવાનો છે. બરોબર શ્વાસ ફેંકવાનો છે. આગળ કોક આપણો હાથ ખેંચતો એમ બરોબર ખેંચવાનો છે, કોણી મારવાની છે, પાછળ કમરને લચક આપવાની છે, સાઈઝ કરવાની છે, વલોણું. પછી ઘરે જઈને તમે તારે માખણ ને ભાખરી ખાવી ખાઈજો, પણ અત્યારે સાઈઝ બરોબર કરો. જે બરોબર કરે એને ખાવાનું, ભાખરી ને માખણ. બાકી ખાખરા ખાવાના, હરખું ન કરે એને. હાલો બધા વલણું કેવું કરે જોવો બધા. જો આમ સાઈઝ થાય. આવ જો આ બાપભાઈ બરોબર કરે, સાઈઝ કરેલી હોય ને ખબર પડે. જો બરોબર વલણું કરો. આપણા વડીલોએ બહુ સાઈઝ કરી છે, રોજે કરતા. આ જગ્યા પૂરી દો, વૈયાઓ આગળ પાછળ. કોણી મારવાની. હલો બટર ભાવ તો એ બરોબર કરો, બરોબર. આપણે આગળ આમ દોરી બાંધી હોય ને આપણે આમ ખેંચવાની છે, મારા પરથી ખેંચવાની છે. આ મુક્કા નથી મારવાના, ઘણા આમ આમ કરે એમ નહીં, આમ ખેંચો અને હાથ પાછળ જાય એટલે આમ કોણી વાળવાની છે. પાછળ કોકને કોણી મારતા હોય ને એ રીતે આમ મારવાની. હાલો સેન્ડવીચ ખાવાની બટર લગાડીને તો માખણ એમ નામ ન ખવાય. હાલો બરોબર કરો. એમ દોડું ખેંચતા હોય ને એમ ખેંચો ને. મસ્ત બધા સાઈઝ કરે. ચાલો આ બ્લેન્ડર આવી ગયા ને પછી બધાને આવ ભૂલાઈ ગયું.
મસ્તીમાં. તમે સામે વ્યા દો, મારી પડખે વ્યા દો. ના કરાવો, જાઓ. મસ્ત કરો છો, દેખાય ને બધાને, સમજ્યા? આગળવાળા હરખું ન કરી શકતા બીજા શું કરે? જો રજનીભાઈ કરે એમ કરો. કે રજનીભાઈ 11 દિવસની શિબિર કરેલી છે. હાલો, બરોબર કરવાનું છે. એમના જેને બટર ખાવા જોતું હોય ને સેન્ડવિચમાં ને બધે, એ બરોબર કરો. હાલો, ખબર પડે બટર કેમ તૈયાર થાય. આ બ્લેન્ડર આવી ગયા ને પછી હાલો, કોઈ ભાગીને જ જવાનો, બરોબર કરવાની છે. બોલવાનું મન મૂકીને કરો ને તારે લાભ થાય. બરોબર. પાછળ ઉભા રહી જાય કયો પગના પંજા ચેક કરો, જો કેટલા ખુલ્લા થઈ ગયા. બરોબર સીધા રાખો. હાલો, બરોબર ગોઠણને મસ્તક આપવાની છે, બ્લડને પમ્પિંગ થાય. બરોબર મસ્તીમાં સાજ કરવાની છે આજે આપણે.
શરીરને પકડે રાખ્યો ને તો સાઈઝ નથી થવાની, બોલવાનું હરખું ના થાય. શરીરને છૂટું મૂકવાનું મસ્તીમાં, જેવું થાય એવું મસ્તીમાં. ઘણાના શરીર આમ પકડેલા હોય એવું લાગે, મસ્તીમાં છૂટું મૂકી દેવાનું. હાલો હાલો બેનો બધા. આમાં પેટ ઘટે વલાણું કરવાથી, ઘટે એટલે ઘટે જ છે પાછું. બરોબર જાણે એટલે ખેંચાણ આવે. કાંઈ નહીં, કોણેમાંથી આ છીટા રાખો, ફાટી જાવ. કોણેમાંથી આ છીટા આગળ ખંભા લેવલે જવા દેવાનો, પાછળ બરોબર જવા દો. આગળ ખંભા લેવલે, પાછળ બરોબર તાકાત લગાવો. કોણેમાંથી આ છીટો, પંજા છીટા, ઓછું ઓછું નહીં. શરીરને આમ ઉપયોગ કરવાનો. હાથને પાછળ વધારે જવા દેવાના. આગળ આપણે હાથ તો કાયમ આવતા જ હોય, પાછળ વધારે જવા દેવાના. આપણે આગળ આખો દી આગળ તો હંમેશા હતા, પાછળ બરોબર ઝટકા જવા દેવાના. જવા દો પાછળ. હવે મિલિટરી વાળા ઘરે પગ સીધો પંજા રાખીને બરોબર ઉઠાવવાના, ગોઠણ ઉઠાવવાના અને પગ હાથ ચાલુ રાખવાના. મિલિટરી વાળા કેમ હાલે એમ હાલવાનું. બરોબર ઉઠાવો, ગોઠણ ઉઠાવવાના છે. પગના પંજા સીધા. હવે કમરનું મોટું રાઉન્ડ કરવાનું. આપણે કમર ક્યારે ફેરવવા ઉભા નથી રહેતા, ઘરે દુખવા. પગના પંજા સીધા રાખો. ડાબી બાજુ બરોબર કમર લઈ જવાની, જમણા પગથી તાકાત લગાવવાની. આગળ લઈ જાઓ ત્યારે પંજા પર વજન આવે, સાઈડમાં લઈ જાઓ, જમણી બાજુ લઈ જાઓ, ડાબા પગથી તાકાત લગાવવાની. પાછળ લઈ જાઓ, પાણી પર વજન આવે. મોટું રાઉન્ડ, શાંતિ, લાંબા શ્વાસ લેવાનો. ફેરો મોટું રાઉન્ડ, ઉતાવળ નથી કરવાની, એકદમ શાંતિ. પગના પંજા સીધા હોવા જોઈએ. તો તમારા ગોઠણનો દુખાવો એવો જશે, કમરનો દુખાવો એવો જશે. લાંબા શ્વાસ લેવાનો છે. કમરમાં અવાજ આવશે. જો બરોબર જો રાઉન્ડ કરશો તો કમરમાં અવાજ આવશે. આપણે રોજ એકનું એક નથી કરવું, રોજ નવું નવું કરવી છે ને તો બધા શરીરના સાંધા ખુલશે. ઓલું એકનું એક કરતા હતા ને આપણે તો એ જે લાભ થયો ને ઊભો રહી જાય. હવે રોજ નવું નવું કરશું આપણે. અને યાર દિવસે આપણે જે કરતા હતી સવારમાં રોજ થઈ જાય 5 વાગે ચાલુ, જેને આવવું હોય આવી જવાનું.
2 દિવસથી રોજ 5 વાગે એરોબિક્સ ચાલુ થઈ જાય. પછી અહીંયા બધી એક્સરસાઇઝ ને બધું કરાવશું આપણે, એટલે બધું નવું નવું થાય રોજ. 5 આંટા ફરી જાય, 5 થી 7 આંટા પછી ઊંધા ફેરવાના, વિરુદ્ધ છે. કમરમાં અવાજ આવવો પડે એવું મોટું રાઉન્ડ કરો. ચાલો, બહેનોને કમર બહુ દુખતી હોય, કરો મોટું રાઉન્ડ. રસોઈ બનાવતા બનાવતા આ રીતનું કમર ફેરવવાની, જ્યારે ટાઈમ મળી જાય ત્યારે, તો કમરનો દુખાવો ન આવે. પછી રસોઈ બનાવતા બનાવતા ખાખા નહીં કરવાનું હો. ચાલુ રસોઈ હે. જો હું તમને કહી દઉં, બીમાર લોકો હોય ને એમાં 80% બહેનો છે, 20% ભાઈઓ છે. ખોટું ન લગાડતા, સાચું જ છે. મને મળવા આવતા હોય એમાં 80% બહેનો હોય, ભાઈઓ 20% હોય. દવાખાને તમે કોઈ પણ જગ્યાએ જાઓ ના, હા કેન્સરવાળા ભાઈઓ વધારે હોય, એમાં બહેનોનો ભાગ ઓછો હોય. મેન પાર્ટ છે કેન્સર. માવા ખાય એનાથી થતું હોય, તમાકુ બીડી સિગારેટ બધું પીતા હોય એનાથી થતું હોય. એમાં કેન્સરનો ભાગમાં બહેનો ઓછા હોય, ભાઈઓ વધુ હોય. પણ બીજી બધી બીમારીમાં તો બહેનો જ હોય, કારણ કે આખો દિવસ ઘરે રાંધતા રાંધતા ખાય. કરિયાણાની દુકાનવાળા ઘરે સિંગ લેવા